દોષ એ વાતનો હતો કે મારા આત્મવિશ્વાસની જ ખામી હતી, મારા મનની નબળાઈ, બીજું શું? બેટા દેવરાજ, તારો અવાજ છેક અંદર ઘર સુધી આવતો હતો. હા, એકલું કોની સાથે વાત કરે છે? બસ જાત સાથે જાત સામે. સાચો જવાબ આવડતો હતો છતાં હાથે કરીને ખોટો જવાબ લખીને આવ્યો. કંઈ સમજાયું નહીં. જો મમ્મી સાંભળ, મારો 20,000 આવે છે. આયા જ નહીં, 25 જવાબ આવે, 25 લખી નાખ, પસ્તાવો થશે. પેલા ગણિતનો દાખલો. હા હા એ જ મારે તો 20 જવાબ આવ્યા. 20 બંને ગયા, પણ મારો આત્મવિશ્વાસ સાથે સાથે ગયો. એનું શું માં? એટલે એવું કહેવાય છે કે જીવનના ઘડતર માટે શિક્ષણ એટલે કે અભ્યાસ જરૂરી છે, પણ જીવનના ઘડતરનો આધાર તો આત્મવિશ્વાસ જ છે.